ક્વેશ્ચન બેઝિકથી આપણે ચાલુ કરીએ છીએ, ધીરે ધીરે આજકાલની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો કરશું ને એની ઉપરના પ્રશ્નો કરશું. અહીંયા ગુજરાત સરકારને ભારત સરકારની બધી પરીક્ષાઓના પ્રશ્નોનો અમે સમાવેશ કરેલો છે. હવે તમે આ કરી લેશો એટલે યુપીએસસી સીસેટના પ્રશ્નો તમારા આરામથી થઈ જશે. ચલો, એક વ્યક્તિ ટિકિટની લાઈનમાં ઊભો છે, વેરી ગુડ. બંને બાજુથી તે વ્યક્તિનો ક્રમ 26મો છે. બંને બાજુ એટલે કઈ લેવાની? ઉપર નીચે લ્યો, ડાબે જમણે મન પડે એમ લ્યો. કેટલામો ક્રમ છે? 26મો. માની લો કે ડાબી બાજુ લીધી, ડાબી બાજુથી 26મો એટલે હવે કટ્ટર બીકેપીએન શું કરશે? 25 છોડીને આ વ્યક્તિનું નામ છે એ, એટલે થઈ ગયો 26મો. જમણી બાજુથી જમણા છેડેથી એને 26મો કરવાનો છે, તો 25 છોડીને 26મો થઈ ગયું કે નહીં? તો 25 દુ 50 ને 51, કુલ વ્યક્તિ કેટલા હશે? 51. અહીંયા તમને કુલ વ્યક્તિ પૂછ્યા છે. ઘણીવાર કુલ વ્યક્તિ આપશે તો ક્રમ પૂછશે, તો કુલ વ્યક્તિ કેટલા આવશે? 51. તમે કરી શકો છો 26 દુ 52 - 1, પણ એમાં ડોફરાશો, ક્યાંક ને ક્યાંક તો પ્રોબ્લેમ આવશે જ. એટલે એના કરતાં હાવ સાચી વસ્તુ છે કે તમે આ રીતે સમજીને કરો. સમજેલું લાંબા સમય સુધી યાદ પણ